જેમ જાતા જાતા વડીલો એમ નો કે છોકરાઓ અહીંયા આવો, મેં આ તમારા માટે થોડું રાખ્યું હતું, હવે હું જાતા જાતા જ મારા હાથે જ આ બધાને આપતો જાઉં. ત્યાં આટલી ફિક્સ મૂકી છે, ત્યાં આટલી જમીન છે, થોડા કાગળિયા મારી પાસે પડ્યા છે, એ બધાએ હરખા વાગે ભાગ વેચી લેજો એમ પોતાની પાસે રાખ્યો એ આપે. અને ઘણા એવા હોય વૈષ્ણવો કે જતા જતા એમ કે હવે શરીરે હાલતું નથી, ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે, છોકરાઓ મારી પાછળ બીજું કઈ કરો કે ન કરો પણ મારા ઠાકોરજીની સેવા કરજો. આપણા ઘરનો નિયમ છે કે આપણે દર વર્ષે આ યજ્ઞ કરીએ છીએ, બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ, આ ભૂલતા નહીં, આ યાદ રાખજો, આ કરજો. જેની પાસે જેવો વારસો હોય એ આપીને જાય. દાદા ભીષ્મ પાસે તો અમૂલ્ય ખજાનો હતો અને દાદા ભીષ્મએ એમાંનો એક મણી ઉપાડ્યો અને ભગવાનને કીધું કે મારે કંઈક તમને આપવું છે. ભગવાન પણ લાલાયિત થયા કે દાદા ભીષ્મ જતા વેળાએ હજી કંઈક આપવું છે, શું આપવું છે? અને દાદા ભીષ્મ બોલ્યા, ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણ વિતૃષ્ણ મતિ, મારી બુદ્ધિ મારે તમારી સાથે વડાવી દેવી છે. મેં મારી બુદ્ધિને કુંવારી રાખી છે, કોઈની સાથે પરણાવી નથી. મેં મારી બુદ્ધિને નથી તો ધન સાથે, નથી તો પદ સાથે, નથી તો પરિવાર સાથે, નથી પ્રતિષ્ઠા સાથે, આખા આયખા સુધી, જીવન સુધી મેં કુંવારી રાખી છે. હું એના માટે વર શોધતો હતો કે કોઈ સારો વર મળે તો મારે એને વડાવી દેવી છે. અને હવે જાઉં છું અને મને તમારા જેવો ઉત્તમ વર ક્યાંય નહીં મળે.